રાજ્યમાં 116 તાલુકામાં વરસાદ વરસ્યો. હાલોલમાં 9.84 ઇંચ, ઉમરેઠમાં 4.72 ઇંચ, તો કડાણામાં 4.33 ઇંચ, સંતરામપુરમાં 4.13 ઇંચ, બોરસદમાં 3.7 ઇંચ, ઘોગંબામાં 2.4 ઇંચ, જાંબુઘોડામાં 2.28 ઇંચ વરસાદ ખાબક્યો છે. પંચમહાલના હાલોલમાં 10 ઇંચ વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ. ગોધરા રોડ ઉપર નાકોડા દર્શનમાં પાણી ભરાયા છે. ઘૂંટણસમા પાણીમાંથી પસાર થવા લોકો મજબૂર બન્યા. પાણીમાં ડૂબી ગયેલા વાહનોને બહાર કાઢવામાં આવ્યા. હાલોલમાં મુશળધાર વરસાદથી ઠેર ઠેર પાણી જ પાણી. શુભમ એપાર્ટમેન્ટ પાસે વરસાદી પાણી ભરાતા સ્થાનિકોને ભારે પરેશાની. સોસાયટીના લોકો કેળસમા પાણીમાંથી પસાર થવા મજબૂર. હાલોલના નીચાણવાળા વિસ્તારમાં જળમગ્નની સ્થિતિ છે. બિગ માર્ટની પાછળ એપાર્ટમેન્ટમાં પાણી ભરાતા લોકોને હાલાકી સર્જાઈ. ગ્રાઉન્ડ ફ્લોરમાં વરસાદી પાણી ફરી વળ્યા છે. પંચમહાલના હાલોલમાં ભારે વરસાદની સ્થિતિ. નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા. પાવાગઢ રોડના બોમ્બે હાઉસ પાસે પાણી ભરાયા છે. પંચમહાલના હાલોલમાં ભારે વરસાદને લઈ નીચાણવાળા વિસ્તારો જળમગ્ન થઈ ગયા છે. પાવાગઢ રોડના બોમ્બે હાઉસ પાસે પાણી ભરાતા હાલાકી સર્જાઈ. કલાહારી સોસાયટીમાં કેળસમા પાણી ભરાતા અવર જવર અટકી પડી. પંચમહાલની કરણ નદીમાં પાણીની આવક વધી છે. હાલોલ પાસે નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો છે. ઉપરવાસમાંથી સતત પાણીની આવક થઈ રહી છે. નદી કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે. ગોધરાની મેશ્રી નદીમાં ઘોડાપૂરની સ્થિતિ. પોલિટેકનિક જતો બ્રિજ પાણીમાં ગરકાવ થયો. હાલોલ ઘોગંબામાં વરસાદથી મેશ્રી નદીમાં પૂર આવ્યું છે. હાલોલમાં ધોધમાર વરસાદથી પાણી ભરાતા લોકો ફસાયા છે. જ્યોતિ સર્કલ પાસે 4 થી 5 શ્રમિકો ફસાયા. ફાયર વિભાગની ટીમે ફસાયેલા શ્રમિકોનું રેસ્ક્યુ કર્યું હતું. હાલોલમાં ઠેર ઠેર વરસાદી પાણી ફરી વળ્યા છે. ધારાસભ્ય જયદ્રથ સિંહ પરમારે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાત લીધી. જયદ્રથ સિંહે અસરગ્રસ્તો સાથે વાતચીત પણ કરી. હાલોલમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાયેલા જોવા મળ્યા. હાલોલમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘૂસ્યા છે. ઘરમાં પાણી ફરી વળતા લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો. હાલોલમાં ભારે વરસાદને લઈ એસડીઆરએફની ટીમે ચકાસણી હાથ ધરી. નીચાણવાળા વિસ્તારોની સમીક્ષા કરી. વરસાદને લઈ એસડીઆરએફની ટીમ સ્ટેન્ડ બાય જોવા મળી. સાબરકાંઠાના હિંમતનગરમાં સાંબેલાધાર વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાના આકાશી દ્રશ્યો સામે આવ્યા છે. મહીસાગરના સંતરામપુરમાં 2 કલાકમાં 4 ઇંચ વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા. શિકારી ફળ્યું. બરફની ફેક્ટરીમાં પાણી ઘૂસ્યા છે. વાઘોડિયાનો દેવ ડેમ છલોછલ ભરાતા દેવ નદીના બ્રિજ પર પાણી ફરી વળ્યા છે. પાણી ફરી વળતા રસ્તો બંધ કરવામાં આવ્યો. વાઘોડિયાથી બોડેલી છોટાઉદેપુર જવાનો રસ્તો બંધ થયો છે. વડોદરાના શિનોરમાં પણ ધોધમાર વરસાદ. ભારે વરસાદને લઈ સાધલી શિનોર માલસર રોડ પર પાણી ભરાયા. પાણી ભરાતા શિનોર રેલવે ગરનાળું પણ બંધ થયું છે. વડોદરાના ડેસરમાં મેશ્રી નદી 2 કાંઠે વહી. ઉપરવાસમાં ભારે વરસાદથી નદી 2 કાંઠે વહી. મેશ્રી નદીના બ્રિજ ઉપરથી પાણી વહેતા થયા છે. ભારે વરસાદથી વડોદરાના આજવા સરોવરની સપાટી વધી. સરોવરની સપાટી 211.59 ફૂટે પહોંચી છે. મ્યુનિસિપલ કમિશનરે નિવેદન કરતા કહ્યું કે તમામ પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર સક્ષમ છે. વડોદરાના વાઘોડિયામાં ધોધમાર વરસાદથી રસ્તા પર પાણી ફરી વળ્યા. માડોઘર રોડ પર વરસાદી પાણી ભરાયા છે. પરિશ્રમ સોસાયટી રોડ પર પાણી ભરાયા છે. વડોદરાના બાજવામાં વરસાદી પાણી ભરાયા. બાજવા છાણી જતા માર્ગ પર પાણી ભરાતા લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. દાહોદના લીમખેડાની હળફ નદી 2 કાંઠે વહી. ઉપરવાસમાં વરસાદને લઈ નદીમાં નવા નીર આવ્યા. નદી 2 કાંઠે વહેતા ખેડૂતોમાં ખુશી જોવા મળી. દેવગઢ બારિયાના નાળાતોડમાં આભ ફાટ્યું. નાળાતોડ ગામના તમામ રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા. રસ્તાઓ પર પાણી ફરી વળતા અવર જવર ઠપ થઈ છે. દેવગઢ બારિયાનો પાનમ નદીનો બ્રિજ જર્જરિત હાલતમાં. 50 વર્ષ જૂના બ્રિજમાં અનેક જગ્યાએ મોટા મોટા ગાબડા પડ્યા છે.
હિંમતનગરની અવની સોસાયટીમાં પાણી ભરાતા મોંઘી દાટ ગાડીઓ પાણીમાં ગરકાવ થઈ છે. હિંમતનગર વિસ્તારમાં સાંબેલાધાર વરસાદથી તારાજી સર્જાઈ. રહેણાંક વિસ્તારોમાં કમરસમાં પાણી ભરાયા છે. આણંદના બોરસદમાં ગણેશ પંડાલમાં પાણી ભરાયા. કાળુ ગામે ગણેશ પંડાલ પાણીમાં ગરકાવ થયો. ધોધમાર વરસાદથી પંડાલમાં પાણી ભરાયા છે. આણંદના બોરસદમાં વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો. નીચાણવાળા વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ છે. વરસાદથી બાટલા તળાવ ઓવરફ્લો થયું છે. આણંદમાં એક્ટિવા ચાલક ખાડામાં ખાબક્યો. સ્થાનિકોએ એક્ટિવા ચાલકને બહાર કાઢ્યો. લાંબા સમયથી પાલિકા દ્વારા ખાડા ખોદીને છોડી દેવામાં આવ્યા છે. આણંદના ઉમરેઠમાં ભારે વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયા. લાલ દરવાજા, વેરાઈ માતા અને બસ સ્ટેન્ડ સહિતના વિસ્તારમાં પાણી ભરાતા હાલાકી. વરસાદી પાણી ભરાતા જનજીવન ખોરવાયું. ભિલોડાનો સુનસર ધોધ ફરી જીવંત બન્યો છે. સિઝનમાં પ્રથમ વખત ધોધ જીવંત બનતા આહલાદક દ્રશ્ય જોવા મળ્યા. ધરતી માતાના મંદિર પાસે ડુંગર પરથી ધોધ વહી રહ્યો છે. અરવલ્લીના મેઘરજમાં વરસાદ વરસ્યો. કુણાલ વિસ્તાર સહિત અનેક પંથકમાં ધોધમાર વરસાદ. ચાલુ વરસાદે વીજ ડીપીમાં ભડકા થયા. ભિલોડામાં જૂના ભવનાથ મંદિરનું શિવલિંગ જળમગ્ન થયું. હાથમતી અને ઇન્દ્રાશી ડેમ ઓવરફ્લો થતા નદીના પાણી મંદિરના ગર્ભગૃહમાં ઘૂસ્યા. પૂરના પાણીથી શિવલિંગનો જળાભિષેક થયો. ભિલોડાની ઇન્દ્રાશી નદીમાં કાર સાથે 3 લોકો તણાયા. ગામના યુવકોએ કારનું રેસ્ક્યુ કરી 2 લોકોના જીવ બચાવ્યા. લાપતા એક યુવકનો મૃતદેહ મળી આવ્યો. છોટાઉદેપુરના ગોરમડા કોતરમાં પૂરની સ્થિતિ. નાલેજ પીપળેજ પાસે ભારે વરસાદના કારણે કોતરમાં પાણી આવ્યું. 2 દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. છોટાઉદેપુર સુખી ડેમના 6 દરવાજા ખોલવામાં આવ્યા. પાણીની વિપુલ આવક વધતા ડેમના દરવાજા ખોલાયા છે. નદી કાંઠાના 18 ગામોને સાવચેત કરાયા. સુખી ડેમમાં હાલ 21,846 ક્યુસેક પાણીની આવક છે. ડાંગના ગિરિમથક સાપુતારામાં વરસાદી માહોલ. ગાઢ ધુમ્મસ છવાતા આહલાદક વાતાવરણનો નજારો જોવા મળ્યો. ધુમ્મસથી વિઝિબિલિટીમાં ઘટાડો થયો છે. સહેલાણીઓએ મિની કાશ્મીરનો અનુભવ કર્યો છે. અમદાવાદના ધોળકામાં બદરખાનું તળાવ ઓવરફ્લો થતા કેડસમાં પાણી ભરાયા. રબારીવાસ, ઠાકોરવાસ, બળિયાદેવ મંદિરના રસ્તે પાણી ભરાયા. પાણી ભરાતા બાળકો, વૃદ્ધો સહિતના સ્થાનિકોને ભારે હાલાકી વેઠવાનો વારો. પંચમહાલના દેવ ડેમના 4 દરવાજા ખોલીને વાઘોડિયાની દેવ નદીમાં પાણી છોડવામાં આવ્યું. દેવ નદીના કિનારાના ગામોને એલર્ટ કરવામાં આવ્યા. વરસાદને લીધે ડેમમાં પાણીની આવકમાં વધારો નોંધાયો છે. ભરૂચના અંકલેશ્વરમાં મુશળધાર વરસાદ વરસ્યો. આમલખાડી 2 કાંઠે વહેતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા. પીરામણથી નેશનલ હાઈવેનો જોડતો માર્ગ પાણીમાં ગરકાવ થયો. પાણી ભરાવાથી વાહન વ્યવહાર પ્રભાવિત થયો છે. બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. અરવલ્લી, મહીસાગર, અમદાવાદ, ગાંધીનગરમાં યલો એલર્ટ. આગામી 5 દિવસ 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે. આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી. મોન્સૂન ટ્રફ સાથે 2 સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થતા વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે. ખેડા ડાકોર હાઈવે પર ચાલુ વરસાદે તંત્રની ખાડા પૂરવાની કામગીરી કરી બુદ્ધિનું પ્રદર્શન જોવા મળ્યું. આરએનબી સ્ટેટ વિભાગ તંત્રના અણધડ આયોજન અને બેદરકારી ભર્યા વર્તનની કિંમત સામાન્ય માણસ ચૂકવી રહ્યા છે. છોટાઉદેપુરમાં ભારજ નદીના પુલ પર ગાબડા પડ્યા. પુલ પર આરપાર જોઈ શકાય તેવા ગાબડા પડતા વાહન ચાલકોમાં ભય વ્યાપ્યો છે. પુલ પર મસમોટા ગાબડા પડતા વાહન ચાલકોને ભારે હાલાકી અને પુલ પર જર્જરિત હાલત દેખાતા વાહનો બંધ કરવામાં આવ્યા છે. ભારે પ્રકારના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અમદાવાદના ગોતા ગણેશ મહોત્સવમાં દર્શન કર્યા. સ્થાનિકોએ ભૂપેન્દ્ર પટેલનું સ્વાગત કર્યું. મેલે અરવિંદ લાડાણીના જવાહર ચાવડા પર આક્ષેપ. માણાવદરનું માર્કેટિંગ યાર્ડ ચાવડાએ પતાવી દીધાના આક્ષેપ કર્યા. ભાદર 2 ડેમ સિંચાઈ યોજનાનું કામ પણ અટક્યું છે.
ભુજની સંસ્કાર સ્કૂલમાં વિદ્યાર્થીનીની હત્યાના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે. એબીવીપીએ રેલી યોજી જિલ્લા પોલીસ વડાને આવેદન પાઠવ્યું. બિહારમાં વડાપ્રધાનના સ્વર્ગીય માતા પર અભદ્ર ટિપ્પણી કરવા મામલે સુરતમાં ભાજપનો વિરોધ. સુરતના નાનપુરા ખાતે મોટી સંખ્યામાં ભાજપ કાર્યકરોએ સૂત્રોચ્ચાર કરી વિરોધ નોંધાવ્યો છે. કચ્છ યુવા સંઘે ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવા ઉગ્ર માંગ કરી. મહારાષ્ટ્રની જેમ ગુજરાતમાં પણ ગૌમાતાને રાજ્યમાતાનો દરજ્જો આપવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે. અમદાવાદમાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ભાજપ યુવા મોરચા દ્વારા વિરોધ કરાયો. પીએમ મોદીના માતા પર રાહુલ ગાંધીએ કરેલી અભદ્ર ટિપ્પણીનો ભાજપે વિરોધ કર્યો. વડોદરામાં પીએમની માતા વિશે કોંગ્રેસીઓની અભદ્ર ટિપ્પણીનો ભાજપ દ્વારા વિરોધ કરવામાં આવ્યો. બિહારમાં કોંગ્રેસ નેતાએ અપમાન કર્યાના આરોપ છે. દાંડિયા બજાર અકોટા બ્રિજ ખાતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. ગાંધીનગરમાં પણ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનો ભાજપ દ્વારા વિરોધ. પીએમ મોદીના માતા પર અભદ્ર ટિપ્પણીનો વિરોધ કરાયો. મેયર ધારાસભ્ય રીટાબેન પટેલ, શહેર ભાજપ પ્રમુખ આશીષ દવે વિરોધમાં જોડાયા હતા. રાહુલ ગાંધી માફી માંગે તેવી ભાજપની માંગ છે. પોરબંદરમાં ખરાબ હવામાનને પગલે બોટ માલિકોને માછીમારોને પરત બોલાવવામાં આવ્યા. 9 દિવસથી માછીમારો બોટ લાંગરીને બેઠા છે. સુરતના કતારગામ એમએલએ મુખ્યમંત્રીને પત્ર લખ્યો. વિકલાંગોને પીએમજેકેવાય હેઠળ માસિક રાશન મંજૂર કરવા વિનોદ મોરડિયાની મુખ્યમંત્રીને રજૂઆત. રાજકોટમાં ઉદ્યોગકારોની બેઠકમાં ટેરિફની ચર્ચા. અમેરિકા ટેરિફને લઈ ઉદ્યોગકારોએ કહ્યું કે અમેરિકાના ટેરિફથી ઉદ્યોગકારો ઝૂકશે નહીં. કોરોના કાળમાં તો પસાર થયા, આ તો ટેરિફ છે. કાપડ, હીરા, જ્વેલરીના ધંધાને થોડી ઘણી અસર થશે. ભરૂચના અંકલેશ્વરમાં વેપારીએ તળાવમાં છલાંગ લગાવી આપઘાત કર્યો. જીઆઈડીસી પોલીસે વધુ તપાસ પણ હાથ ધરી છે. અમદાવાદના રાયપુર ચકલા પાસે મકાન ધરાશાયી થયું. 2 દિવસ પહેલા ધરાશાયી થયેલા મકાનનો વિડીયો સામે આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નથી. ગીર સોમનાથમાં કિદરવાથી ડોડિયાને જોડતા રોડ પર અકસ્માતની ઘટના. વિદ્યાર્થીઓ ભરેલી બસ રોડની સાઈડમાં ઉતરી ગઈ. બસમાં 17 જેટલા વિદ્યાર્થીઓ સવાર હતા. અકસ્માતમાં સદનસીબે મોટી દુર્ઘટના ટળી છે. ગીર સોમનાથ સુત્રાપાડા ફાટક નજીક સરસ્વતી નદીમાં યુવક ડૂબ્યો. યુવક નદીમાં નહાવા પડતા ડૂબ્યો. ફાયર બ્રિગેડે યુવકની શોધખોળ શરૂ કરી છે. ભાવનગરના સરદારનગર રોડ ઉપર આગ ભભૂકી. સંસ્કાર મંડળ રોડ પર ફૂડ ઝોનમાં આગ લાગી. કન્ટેનર રેસ્ટોરન્ટના કિચનમાં આગ લાગી. ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવી લીધો. દ્વારકાના ખંભાળિયામાં 6 આરોપીઓનું રિકન્સ્ટ્રક્શન કરાયું. લોકમેળા નજીક એક યુવાનને ઘેરીને લૂંટ ચલાવી હતી. આરોપીઓ 12,760ની લૂંટ ચલાવી ફરાર થયા હતા. દ્વારકા જામ ખંભાળિયાના ઘુમલી ગામે આશાપુરા મંદિરમાં ચોરી મામલે એસપીને રજૂઆત કરવામાં આવી. માતાજીના આભૂષણોની ચોરી કરી અજાણ્યા તસ્કરો રફૂર ચક્કર થઈ ગયા છે. જૂનાગઢમાં કોર્પોરેટરના પુત્ર પર હુમલો કરનાર ઝડપાયા. જયેશ બોઘરાના પુત્ર અને તેના મિત્ર પર હુમલો થયો હતો. પોલીસે આરોપીને ઝડપી પાડ્યા છે. રાજકોટમાં પોપટ સોરઠિયા હત્યા કેસમાં અનિરુદ્ધસિંહ જાડેજાનો પાસપોર્ટ સરેન્ડર. વકીલ મારફતે પાસપોર્ટ પોલીસમાં જમા કરાવ્યો. હાઈકોર્ટે અનિરુદ્ધસિંહની સજા માફી રદ કરી છે. અમિત ખૂટ આપઘાત કેસમાં પિતા પુત્ર ફરાર છે.